નમસ્તે મિત્રો, આજે અમારી સાથે જોડાઈ ગયા છે સુઈગામ તાલુકાના કોંગ્રેસના પ્રમુખને મહામંત્રી વિનોદભાઈ મહામંત્રી જોડાઈ ગયા. તો વિનોદભાઈને આજની તારીખે મારો સવાલ છે કે અત્યારે જે ખોંડના ભાવ 70 રૂપિયા થઈ ગયા છે અને ગરીબ લોકો ચા પીવાનું છોડી રહ્યા છે, તો આના વિશે તમે કોંગ્રેસ પાર્ટી તરફથી શું કહેવા માંગશો? નમસ્કાર રાવજીભાઈ, તો પ્રશ્ન બહુ મસ્ત પૂછ્યો છે સવાલ. અને હું આ મોંઘવારી વિશે તો મને વાત કરું તો 2014માં જ્યારે મનમોહન સિંહની સરકાર હતી અને ત્યારે ખોંડ 20 રૂપિયે કે 18 રૂપિયે મળતી હતી, ત્યારે ભાજપના નેતાઓ રસ્તા ઉપર આવી જતા હતા કે મોંઘવારી છે મોંઘવારી, અને અત્યારે 70 રૂપિયે ખોંડ પહોંચી. હવે દેશનું શાસન કરવું હોય ને એ ભણવાનું કામ નથી. પહેલાં તો ભણન જોઈએ અથવા અર્થશાસ્ત્રી જોઈએ, કારણ કે ઘરનો આપણે વહીવટ કરતા હો તો આપણને ખબર છે કે કઈ રીતે તો આપણે ઘરનો વહીવટ નથી, આમ સરખી રીતે આપણે કરી શકતા નથી, આપણો મેનેજમેન્ટ ના હોય તો આ તો દેશનો વહીવટ છે, અને બોલ્યાથી દેશનો વહીવટ થતો નથી. એના માટે બધું શિક્ષણ જોઈએ અને અર્થશાસ્ત્ર પણ જોઈએ. આ સરકારને અર્થશાસ્ત્ર શું એ પણ ખબર નથી. જ્યારે આખું વિશ્વ અર્થતંત્રમાં સપડાઈ ગયો હતો આર્થિક રીતે, ત્યારે આપણો ભારત દેશને વાંધો નહોતો આવ્યો કે આપણા અર્થશાસ્ત્રી વડાપ્રધાન હતા મનમોહનસિંહ, અને મોદી સાહેબને બોલવામાં ખૂબ જોરથી બોલે છે ભાજપવાળા બધાએ, પણ વહીવટ કેમ કરવો એ અમને ખબર નથી. એટલે એના લીધે મોંઘવારી વધે રહી, અને હવે તો લોકો પણ ટ્રાન્સફોર્મ થઈ ગયા છે. એટલે હવે લગભગ આ સરકાર આપણી અશક્ય છે. હવે પાછી જોની સરકાર લાવવી પડશે તો જ આ બધું ઘટશે, અને હજી વધી જાય છે. પણ અત્યારનો સમય હતો તે અત્યારે મોદી સાહેબનું મંદિર બને હેરાન, લોકો ભક્તિ પૂજા કરે હેરાન. આ જોતા તો એવું લાગે છે કે હજી કોંગ્રેસની સરકાર આવી અશક્ય લાગે છે. ના, એવું નથી. હવે વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, ખેડૂતો આંદોલન કરે છે, ખેત મજૂર વર્ગ, આ બધાએ ખબર પડી ગઈ છે કે આ સરકાર કઈ રીતે ચાલે છે. એટલે હવે નવા તાયફાઈ કાર્યકરો ઊભા કરે છે ભાજપના કે મંદિર બનાવવા અને એની પૂજા કરીને એમ કરતા માહોલ બને એમ છે નહીં. અત્યારે બધો માહોલ સરકાર વિરુદ્ધમાં છે. અત્યારે હાલ ચૂંટણી થાય ને તો અત્યારે કોંગ્રેસ સરકાર બહુમતીથી થાય. વાત તો સાચી છે, બધે પક્ષે ખેડૂતો કોઈ અત્યારે ગણો ને સરકારી અધિકારીઓ અમુક તો બોલી નથી કહેતા, એટલે ચૂપ હોય, પણ બજાર અંદરથી પીડાતા હોય છે. અરે ભાજપના નેતાઓ પીડાતા હોય છે, અધિકારી વાત નથી, નેતાઓ પણ નથી બોલી કહેતા. એની અમે ભાજપના ચાલુ ધારાસભ્યો હોય ને એમને પણ જાહેરમાં કોઈ કેવું હોય તો કેવરાતું નથી. એટલે કહેવાનો મતલબ એવો થાય કે જે મેન સ્વિચ ઉપર એક જ છે, આ ને બધાએ જે કોમ કરવાવાળા માણસો રહ્યા એનો મુખ્ય મેન મોદી સાહેબ કે એ જ થાય એવું તમને લાગે છે? હા, એ જ છે. લોકશાહી છે જ નહીં. લોકશાહીનો આનંદ થઈ ગયો છે. આ તો તાનાશાહી રહી કે હું કહું એમ જ કરો. તમે કોઈ તમે હવે જનતાએ અમને ચોંટીને મોકલ્યા છે તો જનતાનો અવાજ બનવા માટે, જનતાના કામ કરવા માટે, તો કે નહીં અમે કંઈ કરવાનું, જનતા કે એમ નહીં, તો જનતાએ વોટ એટલે બીજે વોટ આવશે, જનતા અમને નહીં આવે. તો આટલી હેરાન થાય. અત્યારે ખેડૂતના ખેતરમાં ધોબલા નાખી દે, પૂછે નહીં. કીધું ખેડૂત વિરુદ્ધ કરવા, એના ખુદના ખેતરમાં વિરુદ્ધ કરવા જાય તો એને જેલમાં પૂરી છે, એને ધમકાવે, એને એટલે ભાઈ એવું શું કામ કરો, એને વળતર આપો ને તો આજે ખુશી ધોબલા તમને એ ઊભા કરવા દે છે. એટલે આ સરકાર અંબાણી અદાણીની છે, આ સરકાર પ્રજાની નથી. એટલે પ્રજા વારે એક કોઈ પણ હોય, હું છું તમે હું તમને 1 કે 2 વાર કુડાવી બોલવું અને છેતરો, પણ વારે તમે માથી છેતરો નહીં. એટલે હવે સરકાર છેતરાશે નહીં, અને હવે પૂર્ણ બહુમતીથી કોંગ્રેસ સરકાર ગુજરાતમાં આવશે અને દેશમાં આવશે. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ તમારો જોડાવા બદલ.